નવસારીમાં શ્રી સમસ્ત નવસારી વિભાગ ગણેશોત્સવ મંડળ સંગઠનની સામાન્ય સભા યોજાઈ હતી। અગાઉ પ્રમુખ પદને લઈને સર્જાયેલા વિવાદનો અંત લાવી આ બેઠકમાં સર્વાનુમતે ગિરીશ ભાસ્કરની સંગઠનના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। બેઠકમાં તમામ દાવેદારો અને આગેવાનો વચ્ચે સહમતિ સાધતા એકમતથી નિર્ણય લેવામાં આવ્યો હતો। श्री समस्त नवसारी विभाग गणेशोत्सव मंडल संगठनની સામાન્ય સભામાં ગિરીશ ભાસ્કરની સર્વસંમતિથી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। નોંધનીય છે કે અગાઉ પ્રમુખ પદની પસંદગીને લઈને ભારે વિવાદ સર્જાયો હતો, પરંતુ આગેવાનો અને વડીલોના પ્રયાસોથી તમામ દાવેદારો વચ્ચે સમાધાન થતા એક નામ પર સર્વાનુમતે મહોર મારવામાં આવી હતી। ત્યારે નવા નિમાયેલા પ્રમુખ ગિરીશ ભાસ્કરે જણાવ્યું હતું કે મારી પ્રમુખ તરીકે સર્વસંમતિથી વરણી થઈ છે, તેના માટે તમામ ગણેશ ભક્તો, સંગઠનના સભ્યો અને વડીલોનો હું દિલથી આભાર માનું છું। તમામ દાવેદારો સાથે ચર્ચા કરીને એકમતથી નિર્ણય લેવામાં આવ્યો છે। હવે તમામ મતભેદો ભૂલી સૌ સાથે મળીને વધુ સારી રીતે અને વિવાદ મુક્ત ગણેશોત્સવનું આયોજન કરીશું। ગણેશોત્સવ દરમિયાન મૂર્તિઓની ઊંચાઈને લઈને સરકારના જાહેરનામા અંગે પણ નવા પ્રમુખે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે હાલમાં સરકારના નિયમો અમલમાં છે અને ઊંચાઈ અંગેનો અંતિમ નિર્ણય પ્રશાસનનો વિષય છે। તેમ છતાં સંગઠન પ્રશાસન સમક્ષ પોતાની રજૂઆત કરશે। 27 થી 28 ફૂટની મૂર્તિઓનો મુદ્દો સરકાર અને પ્રશાસનનો છે, છતાં અમે અમારી તરફથી પ્રશાસન સમક્ષ રજૂઆત કરીશું। સાથે જ તમામ મંડળોને બને તેટલી નાની મૂર્તિ સ્થાપિત કરવા સમજવાનો પ્રયાસ પણ કરીશું। પ્રમુખ પદની પસંદગીમાં ભાજપ કોંગ્રેસના રાજકારણની ચર્ચાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગિરીશ ભાસ્કરે રાજકીય દખલગીરીના આક્ષેપોને નકારી કાઢ્યા હતા। આમાં કોઈ રાજકીય મુદ્દો નથી। સંગઠનના આગેવાનો અને વડીલોએ તમામ દાવેદારોને સમજાવીને સર્વસંમતિથી નિર્ણય લીધો છે। વિસર્જન સમિતિ તરફથી મળતી સહાય અંગે તેમણે જણાવ્યું કે દર વર્ષે મળતી ₹40,000ની સહાય ચેક મારફતે જ સ્વીકારવામાં આવે છે અને તેનો હિસાબ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવે છે। વિવાદ બાદ આખરે સર્વાનુમતે નવા પ્રમુખની વરણી થતા નવસારીના ગણેશોત્સવના આયોજનને લઈને સર્જાયેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે। હવે સંગઠન એકજૂથ બની શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત ગણેશોત્સવ યોજવાની તૈયારીમાં જોડાયું છે। નમસ્કાર મિત્રો, જય ગણેશ। આજ રોજ સામાન્ય સભા ગણેશ સંગઠનની હતી, એમાં સર્વસંમતિથી મારી પ્રમુખ તરીકે વરણી થઈ છે। એના માટે સૌ ગણેશ ભક્તોનો, સંગઠનનો, અમારા વડીલોનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। સંગઠનની અંદર અમુક વિવાદો હતા, ત્યારબાદ તમને પ્રમુખ પદની વરણી કરવામાં આવી બીજી સામાન્ય સભામાં જે કંઈ અમારા પ્રમુખના દાવેદારો હતા એ લોકો સાથે અમારા વડીલો, અમારા સંગઠનના આગેવાનોએ બેસીને વાતચીત કરી ને પછી એ લોકો એક નામ ડિસાઇડ કર્યું। એમાં પેલા લોકો બી સંમતિ આપી, જે પ્રમુખના દાવેદારો હતા એ લોકો બી સંમતિ આપી કે કંઈ વાંધો નહીં, ચાલો આ જે બી કંઈ આપણામાં મતભેદ છે તે ભૂલીને આપણે ગણેશ સંગઠન વતી કે ગણેશ ઉત્સવ વ્યવસ્થિત રીતે ને વધુ સારી રીતે કરી શકીએ, વિવાદ વગર કરી શકીએ, તે માટે બધા ખાસ કરીને જે હાઇટનો પ્રશ્ન છે, મહામંત્રી હતા અને હવે પ્રમુખ પદે છો તમે, કઈ રીતના હાઇટને લઈને કામગીરી કરશો? ગણપતિની હાઇટને હમણાં તો સરકારે જે જાહેરનામું આપેલું છે હમણાં તો એ જ અમલમાં છે। એમાં કોઈ હાઇટ બાબતમાં કોઈ હજુ લગી કોઈ ઇસ્યુ આવ્યા નથી। 27-28 ફૂટની મૂર્તિઓ બની ગઈ છે, શું કહેશો? એ હવે સરકારનો વિષય છે, પ્રશાસનનો વિષય છે, છતાં અમે અમારી રીતે રજૂઆત કરીશું પ્રશાસનને। ખાસ કરીને ભાજપ કનકભાઈ એવો મુદ્દો લાગ્યા છે કે ભાજપ કોંગ્રેસ છે નથી, પણ ભાજપ દ્વારા તમને નિમણૂક કરવામાં આવી છે, ચર્ચા ચાલી છે। એવી કોઈ ચર્ચા નથી। ભાજપના જ્યારે બધા જ ઉમેદવારો હોય તો એક પરિવાર તરીકે બધાને સાથે મળીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે। એના પર અમારા સંગઠનના આગેવાનો હતા, એ લોકો સમજાવેલા છે, બીજા તો કોઈ સામે હતા જ નહીં। ખાસ કરીને વિડીયો વાયરલ થવાની જે મોટી ચર્ચા હતી, સંગઠનની મીટિંગ છે ભાજપ સાથે, વિડીયો વાયરલ થવાની ચર્ચા હતી, શું પણ સામે આવ્યું? શું કહેશો? એ મને કોઈ જાણકારી નથી। છેલ્લો પ્રશ્ન, કઈ રીતના હવે પછી 3 વર્ષ 5 વર્ષ તમે રહો પ્રમુખમાં, તો ગણપતિના હાથને લઈને કઈ રીતની પ્રશાસન સાથે તમે કામ કરશો? આમાં એવું છે કે પ્રશાસન ને મંડળો એ બંનેના, પ્રશાસન ને મંડળો બંનેના વિષય છે। બંનેના મંડળોને સમજાવવાનો પ્રયત્ન કરીશું
કે બને એટલું નાની મૂર્તિ લાવવાનું આપણે કરીએ. ખાસ કરીને વિરાવળ સમિતિ દ્વારા જે અમને ચેક આપવામાં આવે છે ગણપતિ સંગઠને 40,000 રૂપિયા વ્હાઇટમાં આપવામાં આવે છે એ કઈ રીતના તમે લો છો? હા, એ ચેક દ્વારા જ લેતા છે. આપણે ચેક દ્વારા જ લેતા છે. એનો સામાન્ય સભામાં ઉલ્લેખ બી થતો છે. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.